લગનની સીઝન આઈલી કા? હા ઓ હાસી વાત છે. કેવા લગન આ તારીખોમાં તો કેટલા લગન છે. એ જલપાબેન તમને એમ કહું કે રમેશભાઈ છોકરો નથી, એના દીકરા ને દીકરી બેયના લગન છે, તો આપણે જવાનું છે હો. તી સોનલ આપણે બધાયને જવાનું છે. હા તી બધાયને જવાનું હોય ને, આપણે લગનમાં આખું કુટુંબ ગોઠણિયા વાળીને ખાઈ ગયું, તો હવે આપણે જાવું તો જોઈએ ને. હા સારું, તો જાહું સોનલ. ઈ બધાય આપણા લગન હોય ઈ તઈ વસૂલ કરવા આવે, તો આપણે વસૂલ કરવા જાવું તો પડે ને લે. ને તમને કહું જલપાબેન, રસિકભાઈ કેજો એક દિવસની રજા મૂકી દે, બધાયને જવાનું છે હો. આપણે તો હેરખો મેળ આવી ગયો. ઉનાળો છે તે છોકરાઓને તો વેકેશન છે બરોબર, ને બાન બાપુજી વૈઠા તો એના હાટુ ટિફિન લેતા આવીશું બરોબર ને. હા સોનલ સાચી વાત છે. તી સોનલ માંડવાને ક્યારે છે, માંડવાનું મુહૂર્ત ખબર કઈ તને? એ આ જલપાબેન કારા ઉનાળાના લગન રાખ્યા હે. હું તમારા ભાઈને કહેતી હતી કે હું કામ આવા કારા ઉનાળાના લગન રાખ્યા હે. ને પાછું તો માંડવાનું મુહૂર્ત બપોરે 2 વાગે આવા ધુમિકાર તડકાનું બોલો. આપણે હેકાઈ જાહું હાવ. બપોરે 2 વાગે રખાતું હે કામ? હવાર મી નો રખાય, ખબર ન પડે. ઈ તો સાચી વાત ને સોનલ તારી, સવારનું જ રખાય ને બપોરે રાખવાનું હોય કઈ. એ જલપાબેન આ તો કોઈને કહેવાય નહીં, પણ હું કરીએ, રમેશભાઈ છે ને એનું તો કઈ હાલતું જ નથી. બાઈનું ચાલે, પુષ્પા કાકી છે ને એનું ચાલે. પુષ્પા કાકી એમ કે હાંસ તો હાંસ, ને પુષ્પા કાકી કે હવાર તો હવાર, એમ જ છે. એટલે રમેશ કાકાનું કઈ હાલતું જ નથી. એવું છે સોનલ? હા તો એના ઘરના કરતા કરતા પુષ્પા કાકી જ છે. હા એવું જ છે. ઓમે પુષ્પા કાકી જી કે ને એમ જ થાય, જ્યાં બાયુનું હાલતું હોય ને ત્યાં પછી એવું જ હોય, કોઈને કીધા જેવું નથી. ઈ સોનલ હું એમ કહું કે સાંડલો કેટલો લખાવવાનો છે આપણે? એ મે નોટમાં જોયો તો ઓલો કેટલો, મને યાદ ન થાવતો આવું. હા આપણે જેટલો હોય ને એટલો જ લખાવવો, મોરથી દોઢ ડાયું ન થાવું. આપણે જે લગન થયા એને 17 વર્ષ થયા. 17 વર્ષથી મે વધામણાની નોટ હાસવીને રાખી. આ તો આવા કંજૂસને લગનમાં જાતા હોય ને તો યાદ રાખવું પડે. નોટ હોય ને તો કાઈ આવે, જોઈને સાંડલો તો કરવા થાય બરોબર ને. ઈ તો હાસી વાત ને સોનલ. આ તો કોઈના લગન આવે ને સાંડલો કરવાનો ટાઈમ આવે ને એટલે તરત હું નોટમાં જોઈ લઉં, જોઈને જ લખાવું. હે આપણે હું કામ દોડાયા થઈને વધુ સાંડલો લખાવીએ? પોતે જે કર્યો હોય એટલો જ આપણે લખાવવાનો હોય. હા જો મને યાદ આવી ગયું, રમેશ કાકાના 51 રૂપિયા હતા ખાલી વધામણું આપણા ઘેર. 51 રૂપિયામાં તો આખું કુટુંબ ગોઠણિયા વારીને ખાઈ ગયું. બોલો શું કરવું? ને ઓમે જલપાબેન આપણે તો કેવા હારા છે, આપણા બાપાનો જીવે મોટો ને આપણો જીવે મોટો. આપણે થોડા એના જેવા થાય, ખાલી 51 રૂપિયા લખાવતા હે કામ? આપણે તો 101 લખાવી દીધું બરોબર ને જલપાબેન? હાસી વાત છે સોનલ, 151 બરોબર છે. આપણે થોડા કંજૂસ છે કઈ? આપણા ઘરમાં તો બધાયનો જીવ દયાળુ છે. પાછા તો કંકોત્રી આપી ગઈ, કંકોત્રીમાં પીઠીના અલગ, મહેંદીના અલગ, બધાય અલગ અલગ કપડા પહેરીને જવાના. બોલો આ નવીન ધારા કાઢે ને. હે એવું છે સોનલ? હા તો પાછા છોકરા તો પહેરતા હોય બરોબર છે. આ તો બધાયને જેટલા લગનમાં જાય બધાયને હાગમ કે પહેરીને જ જવાનો, જેવો કલર લખ્યો હોય એવો. બોલો એવા કલરના કપડા ન હોય તો ક્યાં લેવા જવાતા હે? 1000-1500 નો ખર્ચો કરાય કઈ વધામણું 151 કરવું ને. આ તો લાડવા મૂંગા પડી જાય જલપાબેન. આપણે એમાંય જલપાબેન મારા ભાઈ છોકરાના લગન હતા ને તે અમે આખા ઘરવે કલરના બધાય કલરના કપડા લીધા. બોલો આખા ઘરવે. પછી મારી બેનની છોકરીના લગન આવ્યા તે મેં કીધું હારું લે આ કપડા લીધા ને આ છોકરીના લગનના કામમાં કામ આવી જાહે કા. તો એને તો ટાણે રોનકાઈ દી કે અમારે આવી થીમ નથી, અમારે આવા કપડા નથી, અમારે તો અલગ કલરના કપડા છે. બોલો હવે એના હાટુ થઈને બીજા લેવા બેહવાના કઈ? અટાણે બધા હાલી નીકળ્યા બાપા હાવ. હવે આપણા જેવાને તો લેવા ને, એક તો માન એક જોડી લીધા હોય તો ઓલો કલર લઉં ને ઓલો કલર લઉં ને કયો કલર લેવો કઈ ખબર જ નથી પડતી. આપણા ટાઈમે તો આવું કઈ નતું, એક જોડીમાં આખા લગન કરી લીધા ને અટાણે તો પૂરું નથી પડતું. બોલો હાસી વાત છે સોનલ, અટાણે તો જેટલું કરીએ એટલું ઓછું છે. પણ આવી મોંઘવારીમાં ખર્ચા તો પોહાવા જોઈએ ને જલપાબેન, હું એમ કહું. અટાણે બીજું કઈ નથી, આ દેખાદેખીમાં આવી ગયા બધાય. ઓલાય કર્યું તું તો આપણે કરવું હે? એના બાપાને તો પોહાણ હતું તી કર્યું તું, આપણા બાપાને છે 1 વીઘો છે ઈ વેચવો પડશે ખબર છે, પણ તોય પરજા નો માને એટલે નો જ માને જલપાબેન. હું તો કઈ પહેરું જ નહીં, પણ આ તો બધા ગ્રુપમાં ફોટા પાડે ને કાકા કુટુંબોના, તે આપણે અલગ પહેરા હોય તો વળી નોખા થઈ પડીએ તો વળી કરવુંય પડે માણસને. આરે શું કરવું? નકો વળી પાછા લગન હોય એના ઘરના મોં ફૂલાવે કાને એક દી એ કીધું ઈ નો કર્યું. બોલો માણસને રીતે કરવુંય પડે. હા હાસી વાત છે સોનલ, અટાણે લગનમાં તો એવા ફહાઈ જાય ને કે તમે વાત ન પૂછો. ને પેલા તો લગનના ટાણે વોવ ને વરાજો બે માંડવામાં બેઠા હોય તો ઉસી ડોકી કરીને જોતા નહીં, ને અટાણે દુલ્હનની એન્ટ્રી થઈ તો એમ ડિસ્કા કરતા આવે. બોલો અટાણે કોઈની લાશ કે હરમ રાખતા જ નત, મન ફાવે એમ ધૂમ ધડાકે લગન કરે. હા હાસી વાત છે સોનલ. હવે વાંધો નહીં, આપણે તો જવાનું છે તો જવાનું જ છે.
તમે રસિકભાઈને રજાનું કહી દીજો, પછી વળી તાણે આપશે ને આપણે હાગમતે જવાનું છે આખા ઘરને. ને ભેગા બે ટિફિન લેતું જાવું તે ટિફિન બાંધતું આવું, બરોબર ને? એ હા વાંધો નહીં સોનલ, હારું. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.